ચપ્પલ પહેરજો હો, પહેરો. તમે જોઈ શકો દોસ્તો, અત્યારે ઊંધા પહેરાય, સીધા પહેરો. લઈ લો આ તમે, ઠીક રાખો. નવા જ લઈને આવ્યો છું, કોઈ જૂના નથી, બજારમાંથી જ લઈને આવ્યો છું. કેમ કે તમને દોસ્તો અત્યારે તમને એક વસ્તુ બતાવું. આ ડોસીમાં અઢવાણા ફરી તો હવે એમના માટે ચપ્પલ લેતા આવીએ બજારમાં જઈ. તો અહીંયા આ સર્કલ ઉપર 2-3 જગ્યાએ મેં એવા જોયા ભીખ માગતા લોકોને. એક તો બે નાના બાળકોએ બરાબર, બે નાના બાળકોએ ચપ્પલ નથી પહેરેલા અને આ ડોસીમાં એ ચપ્પલ નથી પહેર્યા. તો મને દયા આવી ગઈ, તો ચલો આજે જઈએ બજારમાં જઈએ. આ સર્કલ ઉપર જ, આ સર્કલ ઉપર હમણાં જ બજારમાં જઈ અને લઈને આવીએ ચપ્પલ અને એમને આપીએ, બરાબર. તો જોડાઈ લેજો બ્લોગની અંદર. લઈ લો બજારમાં. અત્યારે પેસેન્જર બી બેઠેલા છે, પેસેન્જર બી જોયા આવી, બરાબર. મને દયા આવી ગઈ. તો આવી આવો તડકો તમે જોઈ શકો. અત્યારે તડકો જોર પડે, ગરમી બી બહુ છે. અત્યારે 45 ડિગ્રી જેવી એટલી ગરમી છે. છતાં આવી ગરમીની અંદર લોકો અઢવાણા ભીખ માગી રહ્યા. તો આપણે એમને બીજું તો કશું નહીં આપીએ કીધા, અને એક ચપ્પલ લાવીને આપીએ એમને. ચલો જોડાઈ રહેજો બ્લોગની અંદર. ચપ્પલ લેવા જઈએ બજારમાં. હાય દોસ્તો, અત્યારે હું આવ્યો ચપ્પલ ખરીદી કરવા માટે. મારા તો નથી કરતો, હું એ અઢવાણું છું. પણ અત્યારે ડીસા ચોકડી પર એક જીવ કંપાઈ જાય એવી દ્રશ્ય જોયું મેં. એક નાનું બાળક હતા, 2 નાના બાળક હતા અને એક ડોસીમાં હતા. તો એમના માટે ચપ્પલ લેવા આવ્યો છું. તો અત્યારે ચપ્પલની દુકાન તમે જોઈ શકો. તો ભાઈ 2 નાના ચપ્પલ આપો અને એક મોટું ચપ્પલ આપો લેડીઝ. શું ચપ્પલનું આ રહ્યા? મારે ભાઈ જુઓ ભાઈ, ચપ્પલ લેવા આવ્યો છું. અત્યારે હું અનિલ મકવાણા. તો એક ચપ્પલ મારા હાઈવે ઉપર એક નાના બાળક હતા, બરાબર, એમના માટે ચપ્પલ લેવા આવ્યો અઢવાણાથી. તો મને સારામાં ચપ્પલ કરી આપો ને, 2 જોડી નાના. એક આ ચાલશે, આવા 2 આ જોડી, અને એક લેડીઝ ચપ્પલ જોઈએ છે. ડોહીમાનો કદ કેટલો હતો એ ખબર નહીં યાર, બરાબર. હા તો બસ આ લઈ લીધા. એક આ જોડી લીધી છે અને એક બીજા 2 જોડી જ લીધા આ નાના છોકરાઓ માટે, બરાબર. એક આ તમે જોઈ શકો, 2 જોડી લીધા. શું લેશો? તો ભાઈ એ મારા માટે રિઝનેબલ ભાવ કર્યો છે, કેમ કે અમને ખબર છે હું મારા માટે નથી લઈ જતો, પબ્લિક માટે લઈ જઉં. આભાર પેલા, થેન્ક યુ તમારો, ખૂબ ખૂબ આભાર. હું એ સેવા કરવાવાળો છું. આભાર. તો ચલો દોસ્તો, ચપ્પલ લઈ લીધા. તો આપણે જઈ અને એમને હાલો પૈસા રિક્ષામાંથી ચપ્પલ લઈ લીધા. તો આપણે જઈ અને એમને થોડું સેવા કરી. આજે હું તો પગ બળી રહ્યો. અત્યારે મને અહેસાસ છે બહુ ગરમી છે અને બહુ પગ બળી રહ્યા. 2 મિનિટ દાદા. હું ત્યાંથી આટલા સુધી આવ્યો તો હું કંપી ગયો. એટલી ગરમી લાગે, એટલો તાપ બહુ ખતરનાક પડી ગયો અને પગ બળી ગયા. પેલા 110 કાપવાના. થેન્ક યુ, સેવા કરી રહ્યો યાર, બસ દુઆ કરો. ચલો ભાઈ દોસ્તો, અત્યારે લીધા ચપ્પલ અને જઈને હવે સર્કલ ડીસા ચોકડી પર આ લોકો ભીખ માગી રહ્યા, બરાબર. એમના માટે હું ઊભો રહી તો નહીં શકતો, કેમ કે બહુ તડકો પડી ગયો અને પગ બળી જાય. એટલે ત્યાં ડીસા સર્કલ ઉપર જઈ અને આપણે એમને આપીએ અને થઈ શકે તો બીજું પાણી લઈ જઈએ એમના માટે. ચલો ડીસા ચોકડી જઈને મળીએ. ચલો હાય દોસ્તો, નમસ્તે.
હું અનિલ મકવાણા. દોસ્તો, આજે હું પહેલાં કહી ચૂક્યો હું તમને કે આ સર્કલ ઉપર જીવ કંપાઈ જાય એવું દ્રશ્ય મેં જોયું, એટલે એમના માટે ચપ્પલ લઈને આવ્યો છું. તમે જોઈ શકો અત્યારે ગરમી 45 ડિગ્રી પાર થઈ ગઈ છે અને આવી ગરમીની અંદર 2 નાના બાળકો અને એક વૃદ્ધ માણસ ભીખ માગી જાય પણ એ અઢવાણા પગે ભીખ માગીશું તો મને જોઈ બહુ જીવ કંપી ગયો અને એકદમ દુઃખ થઈ ગયું અને એકદમ રૂંગું આવે એમ એવી પરિસ્થિતિ થઈ ગઈ. કેમ કે એમની પરિસ્થિતિ ગણો, એમનું દુઃખ ગણો, બહુ વિકટ હતું. કેમ કે હું અઢવાણા છું તો મારી પરિસ્થિતિ મને ખબર છે કે અઢવાણા અત્યારે આવી ગરમીમાં રહી ગયા એમ નથી, બરાબર. તો ચલો એ બે નાના બાળકોને ગોતીએ અને એની જે દાદીમાં વૃદ્ધ છે એમને ગોતીએ અને ગોતીને એમને ચપ્પલનો એક ગિફ્ટ આલીએ. મોટું તો કંઈ ગિફ્ટ નથી આપી શકતા પણ એક નાની સેવા કરીએ છીએ. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર દોસ્તો. અત્યારે આ વસ્તુ લઈ લીધી છે ચપ્પલ એમને આપીએ તો જો દેખાતા તો નથી લોકો તો પણ એક ચક્કર મારી લઈએ. આપણે ચાલતા ચક્કર મારવો પડશે તો જ આપણને જોવા મળશે એ લોકો. આમ તો મને નથી લાગતું દેખવા મળી. તો ચલો આપણે ચટાઈ લઈ લઈએ સાથે, કેમ કે આપણે અઢવાણા છીએ અને તમને બતાવવા માટે ઊભું રહેવું પડશે અને ઊભા રહેવા માટે પગ બળી જાય એમ છે, બરાબર. અત્યારે બહુ ગરમી સખત છે અને બહુ જમીન ધરતીમાં બહુ ગરમ થાય. અત્યારે એમનું રુદ્ર સ્વરૂપ ધારણ કરી દીધું. તો અત્યારે ચલો જોઈએ, પહેલાં 2 નાના બાળકોને ગોતીએ અને પછી આપણે માજીમાને ગોતીએ. ઠીક છે, તો જોડાઈ રહેજો બ્લોગની અંદર દોસ્તો. અને મારું કામ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો અને આ ભાઈને સપોર્ટ કરો. ચલો જોડાઈ રહેજો બ્લોગની અંદર તો તમને બતાવું આ સર્કલ. બહુ ગરમી પડી રહી અત્યારે. ઓહો બળી ગયા. આવી ગરમીમાં કઈ રીતે અઢવાણા હશે એ લોકો અને છોકરું કઈ રીતે આમ એવું તડપા. મને એ જોઈને બહુ દયા આવી ગઈ, એટલા માટે હું આ લીધું. મારા કંઈ તો કંઈ નથી વધારે પૈસા, તો છતાં થોડામાંથી થોડું આ વસ્તુ લઈ અને એમને વસ્તુ આપી. તો જોડાઈ રહેજો બ્લોકની અંદર. એટલે સર્કલ મારી રિક્ષા ત્યાં પડી છે. સર્કલ પાર કરી અને મેં પેલી સાઈડ જોયા હતા એમને. ઓ બાપા, ઓહો ભાઈ, આપણેથી ચાલી એકાય એમ નથી. ઠીક છે, બહુ ગરમી પડી રહી છે, આપણે રિક્ષા લઈને જ જવું પડશે. તો માફ કરજો, હું ચાલીને તમને બતાવી નહીં શકું કેમ કે બહુ તાપ છે અને બહુ પગ બળી જાય. તો માફ કરજો દોસ્તો. અત્યારે આપણે રિક્ષા લેવા પાછા જઈએ કેમ કે હું ચાલી શકું એમ નથી. દોસ્તો માફ કરજો, હું રિક્ષામાં આવી ગયો પાછો કેમ કે મારી હિંમત ના ચાલી, કેમ કે ગરમી બહુ પડી રહી છે, બરાબર. અને ચાલીને જવાય એમ તો સજ નહીં, બિલકુલ નહીં ચાલી શકાય કેમ કે બહુ ધરતીમાં રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ગરમી એકદમ પડી રહી છે, ગરમીના કારણસર ધરતીમાં બહુ ગરમ થઈ ગયા. તો માફ કરજો દોસ્તો. અત્યારે હું એમના રિક્ષાથી ગોતું અને પછી આપણે આપીએ એમને ગિફ્ટ. ગોતી તો રહ્યો હું પણ કોઈ મળતું નહીં ગરમીના કારણસર. કદાચ કોઈક જગ્યાએ છાંયડે બાયડે બેઠા હોય તો સારું હોય. લોકો દેખાતા નથી. અત્યારે આ રોડ ઉપર એક ડોસીમાને જોયા તમે, પણ એ જોઈએ કદાચ હોય તો સારું હોય. એમને આપી તો દઈએ વસ્તુ લાવેલી. હા, દેખોણા તમે જોઈ શકો. આ ડોસીમાં હે અહીંયા જ, તો જોઈ શકો. ચલો હા દેખો, પેલા માજીમાં ઊભા તમે જોઈ શકો. આ ડોસીમાં તમને બતાવો, જો અઢવાણા છે દેખાય છે અને ભીખ માગી તો એમના માટે લાયા છીએ આપણે એક ગિફ્ટ, બરાબર. તો ચલો
આપણે એમને બોલાવીને તો નહીં એમના જોડે જઈ અને એમને ચપ્પલ પહેરાવીએ તો જોડાઈ રહેજો બ્લોગમાં. તો આપણે લઈ જઈએ એમના જોડે અત્યારે આ એક જોડી એમના જોડી એમના માટે આ બે જોડી. દોસ્તો અત્યારે જોઈ શકો તમે ટ્રાફિક થઈ ગઈ છે, ટ્રાફિક ઊભી છે બરાબર. અને હું પેલા માજીમાને તમને બતાવ્યા તો એ માજીમાના માટે ચપ્પલ લઈ અને જઈએ. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. તમને માજીમાને તમે જોઈ શકો અત્યારે ચપ્પલ જોઈએ મારા જોડે. તો એ માજીમાં અત્યારે ટ્રાફિક ઊભી છે તો કદાચ ચોક મળી જાય તો એમને ચપ્પલ પહેરાવી દઈએ. મોટી તો કોઈ ગિફ્ટ નથી આપી શકતા પણ એક નાની ગિફ્ટ આપી અને એમને ખુશ કરી દઈએ. તો જોડાઈ રહેજો. હા અરે અહીંયા આવી ગયા આવી. ઓહો બાપા. તો પેલા ગાડીના પાછળ હું બેન એટલે છોકરું હતું નાનું જો ગયું હા છો મેકીને આવ્યા તો છોકરું અઢવાણું હતું ને તમારી જોડે? અઢવાણું હતું ને ચપ્પલ નહોતા પહેરાયા? ક્યાં છે? તો તમે ઉભા રહો, હું આવું તો ગાડી મૂકીને આવું. હો એને ચપ્પલ આપી આપો. હો ચપ્પલ લઈને આવ્યો હું આવું એક સાઈડ ગાડી ઊભી કરીને આવું. હા પેલી સાઈડ ઉભા રહો. હો હું આવું પેલી સાઈડ. તો દોસ્તો આ મળી ગયા એમની મમ્મી એક નાનું છોકરું લઈને ફરી રહી અને એક છોકરું વઢવાણું હતું કે ત્યાં છોયડા મૂકીને આવ્યા. તો જોઈએ ગાડી એક સાઈડ કરી અને આવીએ પાછા આપણે. તો ત્યાં સુધી દોસ્તો આવું કામ ગમતું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો. મારા મને ખૂબ સપોર્ટ કરો જેથી કરીને આવા લોકોને હું થોડી મદદ કરી શકું. તો દોસ્તો તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. હવે લાઈન ખોલીએ તો ગાડી સાઈડમાં મૂકી અને આવીએ આપણે. ઘણા ગોત્યા ત્યારે આ પરિવાર મળ્યું બરાબર. તો હવે તમે જોઈ શકો એક આ ટેણીઓ આવી રહ્યું. એના તો બૂટ પહેરેલા પણ એની આ મમ્મી ઊભી છે અને એક છોકરું લઈને ફરે છે. તો હવે જોઈએ સારી ઓ બેન છોકરાને ચપ્પલ નહીં તો લાવો. પેલું છોકરું હતું એ છોકરી નેણ્યું ઊંઘેલી છે તો લેતા આવજો હું ચપ્પલ આલું. હા એના માટે ચપ્પલ આલું. હો બે જણોને ચપ્પલ આલું. એ છોકરા એ બેટા અંદર બેહો રિક્ષામાં. ચમ ચપ્પલ નહીં લાવતા યાર? 20-30 રૂપિયા અંદર બેહાડ ફટાફટ. ચમ નહીં પહેરતો તું ચપ્પલ? હા એણે તો હે બૂટ તો ચમ નહીં પહેરાવતા? પહેરતી નહીં. તું તો દારૂ પીધેલો હ. મેં તો પીધેલો માગતું હતું અને અઢવાણું હતું એટલે મને દયા આવી ગઈ. આ જો તમે જોઈ શકો અત્યારે પેલા લઈને આવી બેન એમની છોકરું એટલે છોકરી કોઈ ખ્યાલ નહીં. છોકરી હે ને? છોકરી હે. તો દોસ્તો થોડું મોટું નહીં પણ થોડું એમને દાન કરીએ આપણે. અને બેન બે જેવી તો બચારા ભીખ માગી શું કરી એમના ઘેરથી આવા વ્યસની હોય એટલે બરોબર. આ છોકરું તમે જોઈ શકો અત્યારે નાદાન. હું છોયડો ઊભું કરો. હું લાવ્યો ચપ્પલ. છોયડે રાખો. તો છોકરાને ચપ્પલ પહેરાવી દઈએ. ના બેટા તું તો ઊભો રહે છોયડે લે આના પર ઊભા રહો. આના પર ઊભી રહો. તો આના પર ઊભી રાખો. ઊભા રહો બેટા એના પર ઊભા રહો. તો ચપ્પલ આપણે લાવ્યા છીએ તો આપણે એમને હાલ દો. મને પગ બળી ગયો તો આ ચપ્પલ સી તો એમને હાલ દઈએ. 2 જોડી ચપ્પલ 2 છોકરાને. લે ભાઈ હાલ લે બેટા ચપ્પલ પહેરજો. હો પહેરો. તમે જોઈ શકો દોસ્તો અત્યારે ઊંધા પહેરાય સીધા પહેરો.
હવે ખોઈ ના નહીં દેતા હો, ચપ્પલ રાખજો બેટા, હો ને? હાથ મિલાવો. મજા આવી ગઈ ને? તું બળતી હતી ને? હા, પગ પગ બળી ને તારા? હવે બળસી પગ? હવે નહીં બળી ને બેટા? બસ ચપ્પલ પહેરીને ફરજો હો. આ માલિક દુઆ કરી હે, જોઈ લેજો. કોઈ ગરીબોને દુઆ નહીં કરતો, પણ એનો કરી હે દુઆ. બસ મારા દુઆ છોકરો નહીં, માટે સેવા સેવા કરી છે, સેવા કરી હે. સેવા કરી છે. બસ આ દોસ્તો, બેટી હે, આ રહી બૈરી માર. સારું 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 હેડ ભાઈ, ચાલ ભાઈ, હો લઈને ફરો તો. હા. ચલો દોસ્તો, અત્યારે જોઈ શકો છો, અત્યારે અમને જે વસ્તુ લાવ્યો હતો એ આપી દીધી છે. હવે એક માજીમાં ઊભા એક માજીમાને આપવાની છે ચપ્પલ. હવે જઈએ એ માજીમા જોડે. તો અમને આ પરિવારને તાલ દીધું બે છોકરોને, અને બે છોકરો પહેરીને ખુશ થઈ ગયા. એ બેટા ખુશ ના? ખુશ. ઓકે. એ ડીંગલી મસ્ત ચપ્પલ લઈ ને? ટાટા 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 કરો. ટાટા કર લે. ટાટા કર. તો દોસ્તો તમને આલી દીધા અહીં. લે બેન, આ તને આપો, તને નહીં, બેનને જ આપો. લે ઢીંગલા, આ તમે હો શું પાલ્લી બાલ્લી કઈ લઈને ખાજો હો. હા એક ખાજો. એ ભાઈ પૈસા દારૂમાં વાપરતો ના હોય, જો હું આલે કંઈક તું ખસી ગયા તો એને કંઈક લઈને ખવડાય અત્યારે હાલ હો. હારું. હું તો જો વધારે આલી એકું એમ નહીં, હું રિક્ષાવાળો પણ જે બનતી સેવા કરી છે ઠીક છે તમારી. ચલો તો એ કરાવજો હો. દારૂ બારૂ પીતો ના, કે પોલીસ વાળા આવીને પકડી જાય, ખબર રાખજે. પણ મેં યાર કંટાળો હો, હેડ કંટાળો ને લઈ લે લીધો. ખસેડ. ચલો બેટા, ચલો બાય. ટાટા કર. જો ખુશ થઈ ગયા એ છોકરા, અત્યારે ખુશ થઈ ગયા. અમને ચપ્પલ મળી ગઈ અને અમને નાસ્તા માટે 20 રૂપિયા આપ્યા. ઠીક છે, ટાટા કર. ચલો આવજો આવજો બેટા આવજો હો. એ નાસ્તો કરજો બેટા, તો બીજું તો નહીં લાવી શક્યો પણ એટલું આ લાવીને આલ્યું. ચલો આવજો. ચલો જોશું, હવે જઈએ આપણે એક માજીમાં જોડે, તો એમને આપી દઈએ ચપ્પલ. ચલો આ ડોસીમાં બેઠા એ અઢવાણે પગે ભીખ માગી. ભલે અહીંયા ગમે તે કરતા હોય પણ આવા તડકે અત્યારે વિશ્વમો કરવા આ હોટલે અહીં બેઠા બરાબર. અને આવા તડકે અત્યારે હાલ મેં જોયા હતા થોડી વાર પહેલાં, પણ પહેલાં નાના છોકરાઓને હાલવા ગયો ચપ્પલ, તો એ અહીંયા આવીને બેઠા. તો પહેલાં એમને વાત કરીએ, પછી આપીએ એમને ગિફ્ટ. ઠીક છે, હવે અઢવાણા પગે મારે તમને ત્યો ગોતતો હતો હું. તમે ચપ્પલ નહીં પહેરતા કેમ? બાધા છે? બાધા છે? હા તો હું બરોબર, હું તમારા માટે ચપ્પલ લઈને આવ્યો હતો. તો તમારા માટે ચપ્પલ લઈને આવ્યો હતો. આ પેલા પડ્યા જુઓ. ઉભા રહો 2 મિનિટ. ઓહ બાપા, આ નવા ચપ્પલ લઈને આવ્યો હતો તમારા માટે. હા એવું છે? તો દોસ્તો આ માજીને તો બાધા છે. હા કેમ કે હું અઢવાણું છું એટલે મને ખબર છે બહુ તડકો. હા હા એટલા માટે તડકે તમે ભીખ માગી રહ્યા હતા એટલે હું જોયું. હું કોઈ અઢવાણાથી છેક બજારમાં જઈને ચપ્પલ લઈને આવ્યો હું તમારા માટે. હા તો સાંજે માગો ને તમે, આટલા તડકામાં અત્યારે. બરોબર, તડકામાં ના માગો, તડકામાં બહુ હેરાન થઈ જાઓ ને બીમાર થશો, બીજું કંઈ ના. આ તમારા માટે સ્પેશિયલ લઈને આવ્યો. બોલો. હા સારું સારું, તો આભાર તમારો. કહો તો નહીં હો, તો આવા કોઈક બીજાને આપી દઈશ બરોબર, ચાલશે ને? હા તમારે કોઈને બીજાને આપી દઉં ચાલશે ને? જોશી જરૂર મંદ હોય તો જ લેજો, જરૂર હોય તો જ લો. તો હું તમને માજીને આપવા દો પહેલાં. લો માજી લઈ લો આ તમે. ઠીક છે, રાખો. નવા જ લઈને આવ્યો છું, કોઈ જૂના નથી, બજારમાંથી જ લઈને આવ્યો છું. કેમ કે તમને ચલો આવો.
હું ગોતતો તો ફરતો કોરે મરે પણ તમે મળ્યા ને એ પેલા પૂછ્યું એટલે એ લોકો કહે ત્યાં હોટલે બેઠા એટલે હું અહીંયા આવ્યો. હમ. તો ચલો હા તો સારું તો તમે ના તો કોઈ બીજાને જરૂર હોય એમને આપજો ઠીક હે. ચલો જય બાબારી જય બાબારી. તો દોસ્તો અત્યારે થોડી તો સેવા કરીએ એમને બાધા છે એટલા માટે ઓ બાપા એમને બાધા હા એટલે ચપ્પલ નહીં પહેરતા પણ એમને આપી દીધા મેં કીધું કે કોઈને જરૂર પડે તો એમને આપજો તો એ હવે એમને એમના રીતે આપશે બરાબર. તો ચલો દોસ્તો મારું કામ ગમ્યું તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચલો આવજો જય માતાજી જય સતીમાં.